નમસ્કાર, વીટીવીની વિશેષ રજૂઆત સાથે હું છું આપની સાથે હિરલ। નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને દર વર્ષે આપણે કંઈક ને કંઈક નવો સંકલ્પ લેતા હોઈએ છીએ। તેમાં સૌથી વધુ આરોગ્યને લગતા સંકલ્પો કરવામાં આવે છે અને આરોગ્યને લગતા સંકલ્પોને પરિપૂર્ણ કરવા માટે માધવ બાગ જેવી આયુર્વેદની અગ્રણી સંસ્થા હંમેશા મદદે આવે છે। તેથી જ ડાયાબિટીસ જેવી બીમારીથી પીડિત લોકો કે જેઓ વર્ષોથી ગોળીઓ લે છે તેઓ ઇન્સ્યુલિન લેતા હોય છે અને તેઓ તમને આ વર્ષે ડાયાબિટીસને કારણે થતી તમામ પરેશાનીઓમાંથી મુક્ત થવાનો સંકલ્પ લીધો હોય તો કેવી રીતે છુટકારો મેળવવા માટે માધવ બાગ મદદ કરી શકે તેનું માર્ગદર્શન આપવા માટે આજે અહીં તમારી સાથે છે માધવ બાગ અમદાવાદના ક્લિનિક હેડ અને ડાયાબિટીસ રિવર્સલ એક્સપર્ટ ડોક્ટર જીનલ ઠક્કર। જીનલજી, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું। નમસ્કાર। તો તમારે હેલ્થ ડાયરી અને પેન અત્યારે જ તમારી સાથે રાખો, કારણ કે આપણે આજે અને આ વર્ષે ડાયાબિટીસથી છુટકારો મેળવવા માટે કરેલ સંકલ્પને કેવી રીતે પૂર્ણ કરવો તેની ઉપયોગી માહિતી સમજવાના છે। ડોક્ટર, આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે આજે તમારો કાર્યક્રમ જોઈ રહેલા કોઈ પણ વ્યક્તિએ આ વર્ષે ડાયાબિટીસથી છુટકારો મેળવવાનું નક્કી કર્યું હોય તો પ્રથમ પગલું શું હશે? તમે તે લોકોને શું કહેશો? જે પણ દર્દીઓને ઓલરેડી ડાયાબિટીસ થયેલું છે, જે માટે એ રેગ્યુલરલી દવાઓ લઈ રહ્યા છે અને આ વર્ષે જો ડાયાબિટીસથી મુક્ત થવાનો સંકલ્પ તેઓએ લીધો છે, તો હું બધાને કહીશ કે સૌથી ફર્સ્ટ સ્ટેપ છે ઇન્વેસ્ટિગેશન્સ। પ્રોપર બ્લડ રિપોર્ટ કરાવો, તમારે બ્લડ ગ્લુકોઝ લેવલ્સ મોનિટર કરવી બહુ જરૂરી છે। સાથે જ HbA1c જે ગોલ્ડન સ્ટાન્ડર્ડ ટેસ્ટ છે ડાયાબિટીસ થયેલા વ્યક્તિઓ માટે પણ અને ડાયાબિટીસ જો ના થયું હોય તો એને ડાયગ્નોઝ કરવા માટે પણ। તો આ ગોલ્ડન સ્ટાન્ડર્ડ ટેસ્ટ જે HbA1c છે એ તમે કરાવો। એ કરાવી અને તમારું ડાયાબિટીસ અત્યારે કયા સ્ટેજમાં છે પહેલા એને જાણો। સાથે જ જો તમે ઘણા વર્ષથી ડાયાબિટીસની દવાઓ લેતા હો તો તમારા ડાયાબિટીસના લીધે તમારા અન્ય અવયવો ઉપર તો અસર નથી પડીને એના માટે લિપિડ પ્રોફાઇલ, થાઇરોઇડ પ્રોફાઇલ, સાથે જ તમારી રિનલ ફંક્શન ટેસ્ટ, લીવર ફંક્શન ટેસ્ટ, આ અલગ અલગ ઓર્ગન્સની ફંક્શનની ટેસ્ટ કરાવો। સાથે જ ડાયાબિટીસના કારણે હૃદય પર તો કોઈ અસર નથી પડ્યું આ જાણવા માટે કમ્પ્યુટરાઇઝ્ડ સ્ટ્રેસ ટેસ્ટ કરાવો। એથી આપણને ખ્યાલ આવશે કે તમારા ડાયાબિટીસનું પ્રોગ્રેસ તમારા શરીરમાં કેટલું થયું છે અને એના પછી આપણે એને રિવર્સ કરવા માટે એક આખી જર્ની પ્લાન કરી શકીએ। તમારા રોગને નિયંત્રણમાં રાખવા માટે રોગ કેટલો ગંભીર છે તે સમજવું ખૂબ જ જરૂરી છે અને તે માટે યોગ્ય તપાસ કરવાની જરૂરિયાત છે। તો ડાયાબિટીસથી મુક્ત થવાનો સંકલ્પ જો તમે કર્યો છે તો તેના માટે યોગ્ય તપાસ કરાવી શુભ શરૂઆત કરો। માધવ બાગ તમારી સાથે છે અને તેના માટે માત્ર એક મિસ કોલ આપો 07948059393 પર। ડોક્ટર, આપને અન્ય એક સવાલ પૂછવા માંગીશ કે પેટનો ઘેરાવો, વધારે વજન, બ્લડ શુગર વધારવા માટે વધુ જવાબદાર હોવાનું કહેવાય છે, એટલે કે તે કેટલું સાચું છે તે સમજાવશો? જે લોકોમાં પેટનો ઘેરાવો વધારે છે એ લોકોમાં રિસર્ચ કરવામાં આવ્યા છે કે 40 ઇંચ કરતાં જો તમારો પેટનો ઘેરાવો વધારે છે, તમારા શરીરના બાંધા મુજબ જો તમારું પેટ વધારે બહાર છે તો એ બહુ ક્લોઝલી રિલેટેડ છે ડાયાબિટીસથી। 22 ટાઈમ્સ એના ચાન્સીસ વધી જાય છે એવા લોકોને ડાયાબિટીસ થવાના। એટલે પેટનો ઘેરાવો અને ડાયાબિટીસનો એક બહુ ક્લોઝ રિલેશન છે। કેમ? તો પેટમાં જ આપણા મેઇન જે અવયવો છે, જેમ કે લીવર છે, પેન્ક્રિયાસ છે, જે ઇન્સ્યુલિન મેકેનિઝમમાં બહુ જ કાર્યરત છે, જે ગ્લુકોઝના મેનેજમેન્ટ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ અવયવો છે, એ બધાનું સ્થાન છે તમારું પેટ। જો એની આસપાસ તમારી ચરબી વધારે જમા થઈ રહી છે, જેને વિસરલ ફેટ કહેવાય છે, જો એ વિસરલ ફેટ બહુ જ વધારે જમા થઈ રહ્યું છે મારા શરીરમાં, તો એ વિસરલ ફેટ અમુક એવા રાસાયણિક સ્રાવ ઉત્પન્ન કરતું હોય છે જેના કારણે મારું બોડી ઇન્સ્યુલિનને રેઝિસ્ટ કરતું થઈ જાય છે। મતલબ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડેવલપ કરવામાં વિસરલ ફેટ એટલે પેટની આસપાસની ચરબી બહુ મોટી રીતે જવાબદાર છે। ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જો ડેવલપ થઈ જાય તમારા શરીરમાં તો આ ડાયાબિટીસની શરૂઆત છે। ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થવાના કારણે જ ટાઈપ 2 ડાયાબિટીસ થતું હોય છે અને આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જેમ તમારા પેટની ચરબી વધતી જશે એમ સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી વધતી રહેશે, જેનાથી તમને ગોળીઓની ડિપેન્ડન્સી પણ વધી શકે છે અને સાથે જ ઇન્સ્યુલિન સુધી પણ તમે પહોંચી શકો છો। એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારી પેટની જે ચરબી છે એને પણ કાબૂમાં રાખીએ। એના માટે તમે વજન ઉતારવાનો પ્રયત્ન કરો તો એ પણ એક પ્રોપર રૂટીન એક્સરસાઇઝથી, પ્રોપર ડાયટથી તમારે એને તરફ ધ્યાન દેવું જોઈએ।
માધવબાગની ટ્રીટમેન્ટ લીધી છે અને ડાયાબિટીસ રિવર્સ કર્યું છે તેવા ખુશ દર્દીઓના વિચારો સાંભળો. મારું નામ સતીશચંદ્ર સિંહ પટેલ છે. શરીરમાં તકલીફ જેવું લાગ્યું તો મેં શુગર ટેસ્ટ કરાવ્યો. ડૉક્ટરે કહ્યું કે તમને ડાયાબિટીસ છે તો તમે એની ટેબ્લેટ ચાલુ કરો. પહેલાં અમારે ત્યાં એક સેમિનાર હતો. એ સેમિનારમાં મને આ માધવબાગ વિશે જાણકારી મળી કે ત્યાં ડાયાબિટીસ માટેની ટ્રીટમેન્ટ થાય છે અને આ ટ્રીટમેન્ટ ચાલુ કર્યા પછી એમને જે બી ગાઈડલાઇન્સ આપી છે અને જે બી ટ્રીટમેન્ટમાં એમના તરફથી કીટને આપવામાં આવી છે અને 1 મહિનામાં મારી એલોપેથી ગોળી બંધ કરાવી દીધી છે. અને અહીંયા જે પંચકર્મની જે એ થાય છે ટ્રીટમેન્ટ તે પણ સારી છે અને એનાથી બી મને ઘણો ફાયદો થયો છે. માધવબાગ ક્લિનિકમાં દાખલ થયો તે વખતે મારું ઇસીજી જે લેવામાં આવ્યું હતું અને ત્યાર પછી 1 મહિના પછી લેવામાં આવ્યું ત્યારે મારા ઇસીજીમાં ઘણો ફેર પડ્યો છે. શુગર ટેસ્ટ મારો જે HbA1c 9 હતો અને ત્યાર પછી ટ્રીટમેન્ટ થયા પછી 8 પોઈન્ટ થઈ ગયો છે અને મારું વેઇટ શરૂઆતમાં 80 કિલો હતું તે અત્યારે ઘટીને 71.5 થઈ ગયું છે અને કમરનો જે ઘેરાવો હતો પહેલાં 108 સેન્ટીમીટર અત્યારે લગભગ 93 સેન્ટીમીટર જેવું થયું છે. આ માધવબાગની ટ્રીટમેન્ટ કરવાથી મારી લાઈફસ્ટાઈલમાં સારો એવો ફેરફાર થયો છે. માધવબાગ ક્લિનિકમાંથી જે ભાઈઓએ ડાયાબિટીસ કે હાર્ટ માટેની ટ્રીટમેન્ટ લઈને સારા થઈ ગયા છે અને એ લોકોનું સન્માન માધવબાગ તરફથી વિજયોત્સવ તરીકે 11 ડિસેમ્બરના રોજ રાખવામાં આવેલ છે અને જે અહીંયાથી ટ્રીટમેન્ટ લઈને સારા થઈ ગયા છે એ લોકોના અનુભવનો સાંભળવા મળશે માટે દરેક તે દિવસે આવવા માટે વિનંતી છે. ટાઈપ 2 ડાયાબિટીસમાં જે લોકો ગોળીઓ લે છે અને ઇન્સ્યુલિન લે છે એવા 2 પ્રકારો છે. જો તેઓએ નવા વર્ષમાં વજન ઘટાડવાનું નક્કી કર્યું હોય તો શું તેમના માટે ગોળીઓ અને ઇન્સ્યુલિન લેવાનું બંધ થવા માટે ફાયદાકારક રહેશે અને બીજો શું ફરક પડશે? ટાઈપ 2 ડાયાબિટીસમાં જેમ તમે કીધું 2 પ્રકારો છે. જે લોકો અલગ અલગ દવાઓથી અલગ અલગ ગોળીઓથી પોતાના ડાયાબિટીસને કંટ્રોલ કરી રહ્યા છે એ અને જે એના માટે કંટ્રોલ કરવા માટે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લઈ રહ્યા છે એ. આ બંને દર્દીઓ જો નક્કી કરે કે વજન એમને ઉતારી દેવું છે તો વજન ઉતારવા માટેની જે જીવનશૈલીમાં ફેરબદલ છે જેમ કે નિયમિત આહાર લેવો, સાથે થોડું વ્યાયામ કરવું, કસરત કરવી, આ બધા ચેન્જીસ જ્યારે આપણે શરીરમાં લાવીએ તો સૌથી મોટો ડિફરન્સ પડે આપણા પેટના ઘેરાવામાં. જેમ જેમ પેટના ઘેરાવામાં ઘટાડો થતો જશે તેમ તેમ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સની એક લેવલ બોડીમાંથી ઓછી થતી જશે. જેમ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ બોડીમાંથી ઓછું થયું તો ઇન્સ્યુલિનને કામ કરવા પ્રત્યેની સેન્સિટિવિટી રિઝલ્ટન્ટલી બોડીમાં વધી જશે. એનાથી સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી એ દવાઓની ડિપેન્ડન્સી, એ ઇન્સ્યુલિનના ઇન્જેક્શનની ડિપેન્ડન્સી ઓછી થતી જશે. HbA1c જે છે એ કંટ્રોલમાં આવતું જશે તો એનાથી શું થશે કે માઇક્રો કોમ્પ્લિકેશન્સ જે ડાયાબિટીસના લીધે થતા હોય એમાં પણ સુધારો જોવા મળશે. 14% ચાન્સીસ ઘટી જાય તમને હાર્ટ એટેક આવવાના જો HbA1c માત્ર 1% તમે ઘટાડી શકો છો. 21% ચાન્સીસ રિડ્યુસ થઈ જાય તમારા ડાયાબિટીસના કારણે મૃત્યુ થવાના જો HbA1cના લેવલમાં 1% ઘટાડો થયો. એટલે આ વજન ઉતરવાથી તમારા ઓવરઓલ ડાયાબિટીસની પરિસ્થિતિમાં ઘણો સુધારો આવે છે. એટલે વજન ઘટાડી દેવું દેટ ઇઝ અ ફર્સ્ટ સ્ટેપ ટુવર્ડ્સ ડાયાબિટીસ રિવર્સલ. બિલકુલ, આગળ પણ જાણીશું અન્ય પ્રશ્નોના જવાબ, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ચર્ચામાં આગળ વાત કરીએ કે વાસ્તવમાં જો તમે યોગ્ય સમયે યોગ્ય સારવાર કરશો તો તમને ચોક્કસપણે સારું પરિણામ પણ મળશે, પરંતુ તે પહેલા તમારે સમજવાની જરૂરિયાત છે કે તમારી બીપી કેટલી ગરમ છે. ત્યારે HbA1c ટેસ્ટ જેને કે માધવબાગનું ગોલ્ડ સ્ટાન્ડર્ડ ગણવામાં આવતું હોય છે તે માધવબાગના દરેક ક્લિનિકમાં રાહત દરે ઉપલબ્ધ પણ છે. જો તમે ડાયાબિટીસથી છુટકારો મેળવવાનો નિર્ણય લીધો હોય તો તમારે યોગ્ય તપાસ કરીને આ તકનો ચોક્કસપણે લાભ લેવો જોઈએ. તેના માટે માત્ર એક મિસ કોલ આપો 07948059393 પર. તો આપણી પાસે ચર્ચામાં ફરીથી જોડાઈ ગયા છે ડોક્ટર જીનલ ઠક્કર. જીનલજી, સ્વાગત છે ફરીથી આપનું. તો એક સવાલ પૂછવા માંગીશ અન્ય કે ડોક્ટર, જો
ડાયાબિટીસના દર્દીએ આ વર્ષે વજન ઘટાડવાનું અને તેમની શુગર નિયંત્રિત કરવાનું નક્કી કર્યું છે, તો માધવબાગ તેને કેવી રીતે મદદ કરશે? વજન ઘટાડવા માટે જેમ મેં પહેલા કહ્યું, યોગ્ય આહાર લેવો બહુ જરૂરી છે. તમે શું ખાઓ છો એનું અંદર શું રૂપાંતર થાય છે એના ઉપર જ બેસિસ છે તમારા આખા વેટનું, તમારા પેટના ચરબીનું. પ્લસ લાઇફસ્ટાઇલ શું છે એના બી બહુ એક મોટો રિસ્પોન્સિબલ ફેક્ટર છે, એ પણ તમારા વેટને મેનેજ કરવા માટેનો. એટલે માધવબાગ તમારા માટે ખાસ પ્રમેહ ડાયટ બોક્સ બનાવ્યું છે, જેમાં તમારા સવારથી લઈને સાંજ સુધીના તમામ ખાવાની વસ્તુઓનો સમાવેશ છે, જે 6 મીલ્સમાં ડિવાઇડેડ છે. નાસ્તો, બપોરનું જમવાનું, રાતનું જમવાનું, સાથે જ અન્ય જ્યુસીસ અને સૂપ્સ પણ છે. આટલું બધું ખાવાનું હોવા છતાં એની કેલોરીફિક વેલ્યુ ખાસી ઓછી છે. એમાં જરૂરી તે પોષક બધા તત્વો મોજૂદ છે, જેનાથી તમને કોઈ વીકનેસ કે ડેફિશિયન્સીસ ક્રિએટ ના થાય. અને એ કેલરી ડેફિસિટ ક્રિએટ થવાના કારણે તમારું વેટ બહુ ઝડપથી રિડ્યુસ થવા લાગે. સાથે જ માધવબાગે MIB પલ્સ એપ કરીને એક એપ્લિકેશન નિર્માણ કરી છે, જે ગૂગલ પ્લે સ્ટોર પર રેડીલી અવેલેબલ છે ફ્રીલી ડાઉનલોડ માટે. એ એપ્લિકેશનમાં તમારી રેગ્યુલર એક્સરસાઇઝીસ એવરી ડેની અલગ અલગ કસ્ટમાઇઝ એક્સરસાઇઝીસ આવે છે, જે તમે ફોલો કરીને તમારા સેડેન્ટરી લાઈફને ચેન્જ કરીને એક નિયમિત એક્સરસાઇઝિંગ ના લાઈફમાં તમે રૂપાંતર કરી શકો છો, જેથી તમારું વજન તો ઘટવામાં હેલ્પ થશે જ, પણ સાથે તમારો પેટનો ઘેરાવો ઘટવામાં પણ હેલ્પ થશે, તમારા મસલ્સને સ્ટ્રેન્થ મળવામાં પણ હેલ્પ થશે, તમારી કાર્ડિયાક એક્ટિવિટી પણ ઇમ્પ્રૂવ થશે, અને આ બધું કરતાં કરતાં તમારું ડાયાબિટીસ સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી રિવર્સ થવા લાગશે. તો ડાયાબિટીસ રિવર્સલની સફરમાં પ્રમેય ડાયટ બોક્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેમાં ડાયાબિટીસના દર્દીઓ માટે સવારથી લઈને રાત સુધી જરૂરી આહાર ઉપલબ્ધ છે. ફક્ત 3 મહિના શું આ ડાયટ બોક્સમાં સમાવિષ્ટ આહારનું સેવન કરવાથી શુગર નિયંત્રણમાં લાવવામાં ઉપયોગ થાય છે? શું તમને પણ ડાયાબિટીસથી મુક્ત થવા માટે આ ઉપયોગી થશે? આ જાણવા માટે તમારા ઘર પાસેના માધવબાગના નિષ્ણાતો સાથે વાતચીત કરો અને તેના માટે મિસ કોલ કરો 079-480-5939 પર. ડોક્ટર, અને એક સવાલ એ થાય કે ડાયાબિટીસના કારણે અમે સાંભળ્યું છે કે શરીર પર ઘણી આંતરિક અસરો થતી હોય છે, જેમ કે દ્રષ્ટિ છે તે નબળી પડી જવી, કિડની ફેલ્યોર થવું, લીવરની તકલીફ થવી અને હૃદયની નિષ્ફળતા, અને ખાસ કરીને જે રક્તવાહિનીઓ હોય તેને પણ નુકસાન થતું હોય છે. તો તેને દૂર કઈ રીતે કરી શકાય? ડાયાબિટીસ જો ઘણા ટાઈમથી તમારા બોડીમાં રહેલું છે, જેને તમે અલગ અલગ ગોળીઓથી અથવા તો ઇન્સ્યુલિનથી બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખ્યું છે, તો એ દવાઓની આડઅસરના કારણે પ્લસ ડાયાબિટીસમાં તમારી જે લોહીની ઘટ્ટતા છે એ પણ એક રૂટીન માણસ કરતાં, એક નોન ડાયાબિટીક માણસ કરતાં વધારે હોય છે. લોહી જે પાણી જેવું હોવું જોઈએ એની જગ્યાએ ચાસણી જેવું થોડું ઘટ હોય, જેને ઝીણી ઝીણી નસોમાં ટ્રાવેલ કરવું ડિફિકલ્ટ પડતું હોય, જેમ કે તમારી પગની નસો છે, તમારી આંખની નસો છે, એવી રીતે જ અન્ય અલગ અલગ નર્વ્સની નસો છે, ત્યાં એને પહોંચવા માટે ડિફિકલ્ટી પડતી હોય, જેને પહોંચાડવા માટે હાર્ટને પણ વધારે પ્રેશર આપવું પડતું હોય. એટલે લાંબા ગાળે ડાયાબિટીસ જો મારા શરીરમાં રહ્યું છે તો એનાથી મારા હાર્ટ ઉપર પણ અસર આવે, સાથે જ આ અન્ય જે અવયવો છે જે સર્ક્યુલેશન થી પોતાનું ન્યુટ્રિશન મેળવતા હોય એમના ફંક્શનિંગમાં પણ ડિફરન્સ જોવા મળે છે, જેમ કે પગમાં ઝંઝણાટી થવી, દ્રષ્ટિ નબળી પડવી એટસેટ્રા. સાથે જ તમારું કિડની જે છે, જે રિસ્પોન્સિબલ છે તમારા લોહીને ફિલ્ટર કરવા માટે, જે સતત લોહીને ફિલ્ટર કરતું હોય છે, મહત્વપૂર્ણ ઘટકો લોહીમાં પાછું ખેંચતું હોય છે, એના ફંક્શનિંગમાં પણ ધીમે ધીમે ઘટાડો જોવા મળે છે. એટલે ડાયાબિટીસમાં આ અન્ય કોમ્પ્લિકેશન્સ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. એના માટે જ્યારે આપણે આ ડાયાબિટીસ રિવર્સલ જર્ની સ્ટાર્ટ કરીએ તો તમારા આહાર, તમારા કસરતો સાથે પંચકર્મ એક બહુ મોટો ભાગ ભજવે છે. પંચકર્મથી તમારી આ જે લોહીની નસો છે એની હેલ્થ ઇમ્પ્રૂવ કરવામાં આવે છે. પંચકર્મથી તમારી જે દૂરના અવયવો છે ત્યાં ફ્રેશ સર્ક્યુલેશન પહોંચે એવી રીતનું આ પંચકર્મની ગોઠવણ છે. એટલે ડાયટ, એક્સરસાઇઝીસ અને પંચકર્મ આ જ્યારે ત્રણેય ભેગા થઈ જાય તો તમારી ડાયાબિટીસ રિવર્સલ જર્ની આ કમ્પ્લીટ થઈ જાય છે અને તમે ડાયાબિટીસથી પરમનન્ટલી મુક્ત થઈ શકો છો. માધવબાગ દ્વારા માત્ર 90 દિવસમાં ડાયાબિટીસને રિવર્સ કરી શકે તેવું સંશોધન વિકસાવાયું છે. તેમાં તેઓએ વધતા ડાયાબિટીસને નિયંત્રિતમાં રાખવા માટે પંચકર્મ, આહાર તેમજ દર્દીની લાઇફસ્ટાઇલ, વિચારો, સ્ટ્રેસ મેનેજમેન્ટ, MIB પલ્સ એપ વિકસાવીને જેમાં 450થી વધુ ડોક્ટર્સ આહાર માર્ગદર્શન આપે છે. હજારો વિડીયો, યોગ, ધ્યાન, કસરત અને રોગો વિશેની માહિતી છે જે તમને તમારી બીમારીને નિયંત્રિત કરવા માટે મદદ કરી શકે છે.
તો આજે જ પ્લે સ્ટોર પર જાઓ અને માધવ બાગની MIB પલ્સ એપ ડાઉનલોડ કરો અને મિસ કોલ કરો 07948059393 પર. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો BTV ન્યૂઝ. ડોક્ટર, આયુર્વેદિક એટલે લોકો એવું સમજે છે કે નાડી પરીક્ષણ, તો પછી તમે દર્દીઓને કેવી રીતે સમજાવશો કે તેમનો ડાયાબિટીસ રિવર્સ થઈ ગયો છે? આયુર્વેદ ભલે જ નાડી પરીક્ષાને બહુ જ મહત્વ આપે છે, પણ એના સાથે જ મોડર્ન ઇન્વેસ્ટિગેશન્સ પણ અમે માધવબાગમાં કરતા હોઈએ છીએ. ડાયાબિટીસ રિવર્સ થઈ ગયું એના માટે એક સિમ્પલ ટેસ્ટ છે જેને કહેવાય છે ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ. આ ટેસ્ટમાં તમને 75 ગ્રામ્સ શુગર પીવડાવવામાં આવે છે, પાણીમાં ગોળ કરીને પીવડાવવામાં આવે છે, એટલે લગભગ 15 ચમચી સાકર આ તમને પીવડાવીએ. એના પછી તમારી 1 કલાકની શુગર અને એના હજી 1 કલાકની એટલે કે 2 કલાકની શુગર ચેક કરવામાં આવે. જ્યારે આટલી સાકર પીધા પછી પણ તમારી શુગર નોર્મલ આવે, દેટ મીન્સ તમારું બોડી હવે એ ગ્લુકોઝને ટોલરેટ કરી શકે છે, એ ગ્લુકોઝને મેનેજ કરવા માટે પાછું સક્ષમ થઈ ગયું છે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અમારા બોડીમાંથી કમ્પ્લીટલી જતી રહી છે. એટલે જો આ ટેસ્ટ GTT જો ટેસ્ટ આ નેગેટિવ આવી જાય તો તમે ડાયાબિટીસથી ફ્રી થઈ ગયા છો, એ એનું પુરવાર છે. તો આવો સાંભળીએ કે માધવ બાગની સારવાર બાદ GTT પાસ લઈને ડાયાબિટીસથી છુટકારો મેળવનાર સુખી દર્દીઓના વિચારો. मैं 10 साल पहले कोलेस्ट्रॉल पेशेंट बन गया था. उसके बाद मुझे बीपी होने लगा. उसके बाद करीबन 7 साल हो गया जो मैं डायबिटीज हुआ. 4 महीने पहले मुझे ऐसा हुआ था कि मुझे ऐसा लग रहा था मुझे हार्ट अटैक हो रहा था, लेकिन ऐसा नहीं था. सिर्फ मुझे हार्ट में पेन हो रहा था, जहां पे ECG करने पर मुझे मालूम पड़ा कि मेरा हार्ट बीट्स मिस हो रहा था. तभी एक दोस्त ने मेरे को बताया क्यों ना हम 1 साल से आपको बता रहे आप अपने डायबिटीज के लिए ये जगह पे जाओ माधव बाग. आपको पसंद आए तो ठीक, नहीं तो छोड़ो, अपना लाइफ वैसा ही जैसा जी रहे जी लो. मैंने फोन किया, डॉक्टर को मिला और तभी पहले ही मीटिंग पे आई फेल्ट इन लव विद दिस प्लेस. मुझे प्यार हो गया क्योंकि जब एक्सप्लेनेशन मिल जाता है पेशेंट को, ऐसा होना चाहिए कि आप घर का आदमी हो, आपको कुछ चीट नहीं कर रहे, सब कुछ टेबल पे क्लियर है. पहला मेरा बीपी एकदम नॉर्मल हो गया 2 महीने में. फिर कोलेस्ट्रॉल हुआ और वजन तो ओ माय गॉड मैं क्या बोलूं, 96 प्लस से आज 80 पे हूं. और अभी माइंड ऐसा सेट है कि बॉस 75 बहुत दूर नहीं है. सिर्फ इतना आप लोग को कहेगा, अगर आपको कुछ तकलीफ है एक ट्राई लीजिए. आई एम 100% श्योर आपको पसंद आएगा और आपका जिंदगी चेंज होगा. थैंक यू. ડોક્ટર, જો આ કોઈ ડાયાબિટીસના દર્દીએ નવા વર્ષમાં ડાયાબિટીસથી મુક્તિ મેળવવાનું નક્કી કર્યું હોય અને તેઓ આજના કાર્યક્રમને જોઈને માધવ બાગનો સહારો લેવા ઈચ્છતા હોય, પરંતુ તેમનો ખર્ચ અંગે શંકા હોય, તો માધવ બાગ આ બાબતમાં કઈ રીતે મદદ કરી શકે છે? ડાયાબિટીસ જ્યારે એક વ્યક્તિને થાય છે તો એના માટે ડાયાબિટીસ એક ફિઝિકલ પ્રોબ્લેમ સાથે જ, એક હેલ્થ પ્રોબ્લેમ સાથે જ ઘણા બધા અલગ અલગ ફેક્ટર્સ આવીને ઊભા રહી જાય છે. મેન્ટલ ફેક્ટર સાથે સાથે એક ફાઇનાન્શિયલ ફેક્ટર પણ ઊભું રહી જાય છે, કારણ કે દર મહિને એક તમામ દરની તમે દવાઓ લઈ રહ્યા છો, તમામ તમે રિપોર્ટ્સ કરાવી રહ્યા છો જે તમને લાઈફ ટાઈમ કરાવવાની છે. એટલે જ્યારે આપણે માધવબાગમાં તમે આ ડાયાબિટીસ રિવર્સલ ટ્રીટમેન્ટ આખી કરાવી લો તો તમે આ ખર્ચમાંથી પણ મુક્ત થઈ જાઓ છો. ડાયાબિટીસ સાથે સાથે આ દર વખતના રિપોર્ટ્સ, દર વખતના મેડિસિનના ખર્ચો, ઇન્સ્યુલિનના ઇન્જેક્શનના ખર્ચમાંથી તો મુક્તિ મળે જ છે. સાથે લાંબા ગાળે જે હાર્ટની તકલીફ તમને આવવાની હતી તમે એમાંથી પણ રિવર્સ થઈ ગયા છો, એટલે એ પણ ખર્ચ તમારો બચી જાય છે. તે છતાં જે પેશન્ટ્સને EMI ફેસિલિટી જોઈતી હોય તો એ માધવબાગમાં અવેલેબલ છે. લિક્વી લોન, આરોગ્ય ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ, આવી રીતે બહુ અલગ અલગ ઓપ્શન્સ અવેલેબલ કરાવ્યા છે પેશન્ટ્સ માટે, જેથી આર્થિક રીતે કોઈ સમસ્યા પેશન્ટ્સને ના પહોંચે અને તેઓ પોતાના ડાયાબિટીસને તે છતાં રિવર્સ કરી શકે. તો માધવ બાગમાં માત્ર તમારી બીમારી જ નહીં પરંતુ દર્દીની આર્થિક બાજુ પણ ધ્યાનમાં લેવામાં આવે છે. દર્દીઓને રોગમાંથી મુક્તિ મળે તે માટે કોઈ પણ પ્રકારની આર્થિક અડચણ ન આવે તે માટે વ્યાજબી એવી સારવાર કે EMI જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. જો કે ખર્ચની ચિંતા કર્યા વિના માધવ બાગને ડાયાબિટીસમાંથી મુક્તિ અપાવવા માટે મદદ કરો. માત્ર એક મિસ્ડ કોલ આપો 07948059393 પર.
ડોક્ટર, આજનો તમારો કાર્યક્રમ જોયા પછી જો ડાયાબિટીસના દર્દીઓએ ડાયાબિટીસમાંથી મુક્તિ મેળવવાનો સંકલ્પ લીધો હોય અને આ સંકલ્પને પૂરો કરવા માટે તેમને માધવબાગની મદદની જરૂરિયાત હોય તો શું કરવું? નિષ્ણાતનું માર્ગદર્શન કેવી રીતે મેળવવું જોઈએ? દર્શકો પાસે એક બહુ સિમ્પલ રસ્તો છે. જેમ તમે આ નંબર ઉપર મિસ કોલ આપો તો એકદમ એડવાન્સ સિસ્ટમ છે, IVRS સિસ્ટમ, જે માધવબાગે અવેલેબલ કરી છે. તમે જેવો અમને કોલ બેક આપો, મિસ કોલ આપો, તો તમને તમારા નજીકના સેન્ટરમાંથી કોલ બેક આવશે. તમને અલગ અલગ ઓપ્શન્સ આપેલા છે અમને પહોંચવા માટે. ટેલિકન્સલ્ટેશન, વિડીયો કન્સલ્ટેશન, ફિઝિકલ કન્સલ્ટેશન રિપોર્ટ સાથે તમે તમારા નજીકના સેન્ટરમાં કરાવી શકો છો. એટલે મેક્સિમમ અવેલેબિલિટી અને મિનિમમ ટાઈમ એવું એક માધવબાગ તરફથી કરવામાં આવ્યું છે કે જેથી જલ્દીમાં જલ્દી તમારી ડાયાબિટીસ તમે રિવર્સ કરી શકો. બિલકુલ. તેથી તેઓએ ખાસ કરીને અમારા માટે એડવાન્સ IVRS સિસ્ટમ પ્રદાન કરી છે, જેથી કરીને તમારા પ્રશ્નો માધવબાગ સુધી પહોંચી શકે તે માટે 07948059393 પર કોલ કરીને આ સેવાનો લાભ ચોક્કસથી લો. તો જીનલબેન, આપ અમારી સાથે જોડાયા અને ખાસ અમારા દર્શકોને યોગ્ય માહિતી આપી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અમારો આજનો વિષય સંકલ્પ ડાયાબિટીસ મુક્તિનો હતો. આ વિષય પર ડોક્ટર જીનલે આપણને શ્રેષ્ઠ માર્ગદર્શન આપ્યું છે. ડાયાબિટીસથી છુટકારો મેળવવો ખરેખર શક્ય છે. જો તમે પણ માત્ર 90 દિવસમાં તમારો ડાયાબિટીસ રિવર્સ કરવા માંગતા હોવ તો આ ટ્રીટમેન્ટ વિશે ચોક્કસથી જાણો અને નવા વર્ષનો ડાયાબિટીસ ફ્રી રિઝોલ્યુશન પૂર્ણ કરો. માધવબાગની શાખાઓ પર માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં છે. તો તમારા ઘરની નજીકના માધવબાગ ક્લિનિકના નિષ્ણાત ડોક્ટરનું માર્ગદર્શન અવશ્ય લેજો. તો VTVની વિશેષ રજૂઆતમાં હાલમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.